न मे द्वेष रागौ न मे लोभ मोहौ मदो नैव मे नैव मात्सर्य भाव न धर्मो न चार्थो न कामो न मोक्ष चिदानन्द रूप शिवोऽहं शिवोऽहं चिदानन्द रूप शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञा अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेद पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्ध चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् આજે યમન કલ્યાણ રાગના સ્વરોમાં શિવ સ્તુતિ સાંભળી. આજે મોહન કાકાની સ્તુતિ પણ આપણે છેલ્લા 1.5 કલાકથી સાંભળી. મારી જેમ તમારામાંથી ઘણાને થતું હશે કે મોહન કાકા જ્યારે હયાત હતા ત્યારે કદાચ આમાંની અડધી વાતોની પણ આપણને ખબર નહોતી. આપણે એમની નજીક રહ્યા, એમની આસપાસ રહ્યા, છતાંય એમના પૂરેપૂરા સ્વભાવથી અને પ્રભાવથી આપણને પરિચય નહોતો. આવું કેમ? મરીઝનો શેર મને યાદ આવે કે આ દુનિયાના લોકો, આ દુનિયાની રીત કદી સાચા માણસને ફાવે નહીં. આ દુનિયાના લોકો, આ દુનિયાની રીત કદી સાચા માણસને ફાવે નહીં. જીવો તો કરે દાટવાની જ વાત ને મરો તો દફન કરવા આવે નહીં. તો આ મૃત્યુ પછી સ્મારક બનાવવું, મૃત્યુ પછી સ્તુતિ કરવી, મૃત્યુ પછી ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવો, એ આપણી પ્રણાલીને આપણે 5 વર્ષ કદાચ વહેલી કરી હોત અને સદેહે સ્વયં મોહન કાકા પણ અહીંયા બેઠા હોત તો કદાચ વધારે જુસ્સો આવતે, વધારે મજા આવતે અને વધારે ઉચિત રહેતે એ પ્રસંગ. મોહન કાકા સિવાયના બીજા જે વિરલાઓ, બીજા જે રત્નો આપણી વચ્ચે આજે છે, ये सर फिरी हवा से कहो न इतनी तेज चले सजर पे एक ही पत्ता दिखाई देता है. તો આ વૃક્ષ પરથી જે પાંદડા ધીમે ધીમે ખરી રહ્યા છે એ ખરી જાય એ પહેલા હજુ થોડી લીલાશ એમનામાં બાકી છે. એ પહેલા આપણે એ સર્વનું, એ વડીલોનું સન્માન કરી લઈએ, એમની સેવાઓને કદર કરી લઈએ એમ કહેવાની આજે ઈચ્છા થાય. સમય ઓછો છે અને ભક્તિ સંગીતની રસ લહણ લઈને મિત્રો અહીંયા આવ્યા છે. જાજી વાત કરવી મારે માટે યોગ્ય નહીં કહેવાશે, એટલે હું સૌમિલભાઈને જ ફરી એકવાર સુકાન સોંપું છું. રામનારાયણ પાઠક
ની ખૂબ સુંદર રચના છે. જ્યારે આ દેહમહી દેવે ધીરેલું આખું ખૂટે, જ્યારે આ દેહમહી દેવે ધીરેલું આખું ખૂટે, જીવનનું તાંતણું તૂટે, જ્યારે આ દેહમહી દેવે ધીરેલું આખું ખૂટે, જીવનનું તાંતણું તૂટે, જેવી રીતે માત નીંદર તું બાળ ધીમેથી અંકમાં લીએ, જેવી રીતે માત નીંદર તું બાળ ધીમેથી અંકમાં લીએ, માસે માસે અમાસને દીન દેવો મયંકને પીએ, તેવી રીતે ગોદમાં લેજે, તારામાં સમાવી લેજે, જ્યારે આખું ખૂટે, જીવનનું તાંતણું તૂટે, જેવી રીતે બાપ ખંખેરી ધૂળ બાળકના શીશને સૂંઘે, જેવી રીતે બાપ ખંખેરી ધૂળ બાળકના શીશને સૂંઘે, થાકેલું બાપને ખભે ડોક નાખી નિરાતે ઊંઘે, જેવી રીતે બાપ ખંખેરી ધૂળ બાળકના શીશને સૂંઘે, થાકેલું બાપને ખભે ડોક નાખી નિરાતે ઊંઘે, તેમ ખંખેરી લેજે મને તું તેડી લેજે, તેમ ખંખેરી લેજે મને તું તેડી લેજે. અને હવે ખૂબ સુંદર શબ્દો છે. જેવી રીતે માળી ખરેલા પાન ક્યારામાં વાળી લીએ, નવા અંકુર પાંગરવા કાજે પાનને બાળી દીએ, જેવી રીતે માળી ખરેલા પાન ક્યારામાં વાળી લીએ, નવા અંકુર પાંગરવા કાજે પાનને બાળી દીએ, તેમ મુજ જીવનના સૌ શેષનું કોઈને ખાતર કરજે, તેમ મુજ જીવનના સૌ શેષનું કોઈને ખાતર કરજે, કો માનવ